નાવમાંથી વજન હળવો થઈ જાય એટલે કોઈ પણ જીવ ભવસાગર તરી જાય છે. આનું આ ભજનનો સાર એ છે. અંત ઘડી જ્યારે આવે ત્યારે દરેક જીવની આ દશા થાય. બધાયનો માયલો હાલક ડોલક થાય, બધાયનો માયલો માલપા હું થાય હું થાય હું થાય હું થાય. એટલે જ કહે છે કે કર્મનો બદલો મારે તમારે બધાને આપવાનો છે. ધૃતરાષ્ટ્રની કથા કાલે થોડીક અધૂરી હતી. કર્મના સિદ્ધાંત માટેની જે કથા હતી, ભગવાન કૃષ્ણને એમ કહે છે કે હે ગોવિંદ, મેં તારો શું અપરાધ કર્યો કે માથે ઊભા રહીને તે મારા 100 દીકરાને મરાવી નાખ્યા? આનું કારણ શું? ભગવાન કૃષ્ણ કહે છે કે ધૃતરાષ્ટ્ર, મેં તારા દીકરાને માર્યા નથી. તારા પુત્રના કર્મના હિસાબે તારું કર્મ તારે ભોગવવું પડ્યું છે. એનું ફળ તને આ મળ્યું છે. ધૃતરાષ્ટ્ર પાછો બીજો પ્રશ્ન પૂછે કે ભાઈ, આ કર્મ જો હતું તો તે પડ્યું શું કામ રહેવા દીધું? તારે દઈ દેવું હતું ને. ન્યા રામચરિત માનસની કથાનો દોહરો જે હું કાલ બોલો છો, એ દોહરો અહીંયા લાગુ પડે. સુનહુ ભરત ભાવી પ્રબલ બિલખે કહે મુનિનાથ, જીવન મરણ જશ અપજશ હાનિ અને લાભ, આ 6 વસ્તુ વિધાતાના હાથની વાત છે. જશ અપાવો, અપજશ અપાવો, કોઈને હાનિ પહોંચાડવી, કોઈને લાભ અપાવો. ધૃતરાષ્ટ્રને ભગવાન કૃષ્ણ કહે છે કે તારા પૂર્વજન્મનું કર્મ તું જો અને માથા ઉપર હાથ મૂક્યો તો એને 7 જન્મ પહેલાનું કર્મ દેખાડ્યું. 7મા જન્મની માલપા એ ધૃતરાષ્ટ્ર એક શિકારી હતો. આખો દિવસ શિકાર કરવા માટે ગયો અને સાંજ પડી, શિકાર મળ્યો નહીં. એક વૃક્ષની નીચે બેસી વિચાર કર્યો કે હું ઘરે જઈશ તો મારા બાળ બચ્ચા શિકાર વગરનું ખાશે શું, એટલે રાતવાહો આ ઝાડની નીચે રોકાઈ જાવ આવો વિચાર કર્યો. અને એ જ ઝાડ ઉપર એક 100 કબૂતરનું ટોળું રાતવાસો કરવા માટે આવ્યું. અને આ શિકારીએ જોયું, એના ઉપર આમ જાળ નાખી 100 કબૂતર એ જાળમાં આવ્યા અને એને મારી એની જગ્યાએ પાછું માંસ રાંધ્યું. અને એમાં એક પોલાણની માલપા પોપટ કબૂતરનું બચ્ચું હતું અને એ બચ્ચું ઉડવા ગયું તો અગ્નિની જ્વાળાથી એની આંખો વહી ગઈ. એટલું બતાવીને ભગવાને તરત પાછી પોતાનો એ પટ્ટી લઈ લીધી અને ધૃતરાષ્ટ્ર સભામાં બેઠો. એને કીધું, આ શું ગોવિંદ? કે જે શિકારી હતો ને એ તું હતો. આ જે 100 કબૂતર માર્યા ને એ તારા દીકરા હતા. અને એક કબૂતરની આંખો ગઈ ને એટલે તું પણ અંધ થયો. કરેલા કર્મના બદલા બધાને દેવા પડે છે. ચાહે રાજા હોય, રંક હોય, અમીર હોય કે ગરીબ હોય. જીવડો લીધો જ્યારે શ્રવણ કુમારનો અંધો ને અંધીની નજરે કરે છે. જીવડો લીધો જ્યારે શ્રવણ રે કુમારનો ને અંધો ને
દશરથ જાણે પુત્રના વિયોગેના પ્રાણ તો પડે છે રે, કરેલા કર્મના બદલા દેવારે પડે છે, કરેલા એ કર્મના બદલા દેવારે પડે. રામદેવજી મહારાજ લાખાને કહે છે કે લાખા, તું જે બોલ્યો છો એ થાય. મેં તને શ્રાપ નથી આપ્યો. जिनके कशु विचार बन माही ऐसो राम ब्रह्म दिखाई. ભગવાન રામ જ્યારે પરણવા માટે જાતા હતા ને એમાં બધી આખા જનકપુરના નરનારીઓ બધા રામને નિરખવા માટે ઊભા, અને એમાં જેને જેવો વિચાર હતો એવું દેખાણ. કોઈને રામ બ્રહ્મ સ્વરૂપે દેખાણો, કોઈને રામ દીકરા તરીકે દેખાણો, કોઈને રામ પોતાના પતિ જેવો દેખાણો, અને કોઈને સગુણ દેખાણું, કોઈને નિર્ગુણ દેખાણું. જીનકે કશું વિચાર બન માય, જેવો આપણા મનમાં ભાવ હોય એવું સામે દેખાય. તારા મનમાં એવું હતું, તું ખોટું બોલ્યો એટલે તું આ મિશ્રીનું લૂણ થયું. મેં કાંઈ તને કીધું નથી. કોઠું તે લઈને આવ્યો વણજારો, કોઠું તે લઈને આવ્યો વણજારો. ધણીના દરબારમાં ખોટું બોલ્યો, ધણીના દરબારમાં ખોટું બોલ્યો, ધણીના દરબારમાં ખોટું બોલ્યો, ધણીના દરબારમાં ખોટું બોલ્યો. એ મિશ્રી થઈ ગઈ લૂણ ખારી, મિશ્રી થઈ ગઈ લૂણ ખારી. રામાધણી મારે પાટે પધારો, રામાધણી મારે પાટે પધારો. સેવા બંદગી કરું તમારી, સેવા બંદગી કરું મારી. રામાધણી મારે પાટે પધારો, લખધણી મારે પાટે પધારો. ઓઠું તે લઈને આવ્યો વણજારો, ઓઠું તે લઈને આવ્યો વણજારો. ધણીના દરબારમાં ખોટું બોલ્યો, ધણીના દરબારમાં ખોટું બોલ્યો, ધણીના દરબારમાં ખોટું બોલ્યો, ધણીના દરબારમાં ખોટું બોલ્યો. મિશ્રી થઈ ગઈ લૂણ ખારી, મિશ્રી થઈ ગઈ લૂણ ખારી. રામાધણી મારે પાટે પધારો, રામાધણી મારે પાટે પધારો, રામાધણી મારે પાટે પધારો. લાખા વણજારા અને રામદેવજી મહારાજે આવો ઉપદેશ આપ્યો છે કે લાખા, હવે કોઈ દિવસ મારી સન્મુખ બેસી અને કૂડ કપટ કરતો નહીં. ત્યારથી લાખાને નવો જન્મ મળે છે. જે કાંઈ હતો એ પુરુષાર્થમાં વાપરી અને આખી જિંદગી એમ કહે છે કે રામદેવજી મહારાજની સેવામાં લાખાએ પોતાનું જીવન વ્યતીત કર્યું છે. આવા અનેક પરસાઓ રામદેવજી મહારાજે રાજસ્થાનમાં અવતાર ધારણ કરી અને 52 પરસા પૂર્યા છે એવું રામદેવ કથામાં બતાવે છે. ધીરે ધીરે એની ખ્યાતિ આખા જગતની અંદર ફેલાણી છે.
રામદેવજી મહારાજની 20 વર્ષની અવસ્થા થાય, 22 વર્ષની અવસ્થાએ એક દિવસ મહારાજ અજમલજી અને મા મેણાદે પોતાના રાજભવનમાં બેઠા છે અને એમાં મા મેણાદે રામદેવજી મહારાજના વિવાહની વાત કરે છે કે આપણે લાયક આપણા દીકરાની અનુકૂળ કોઈ એવી કન્યા ગોતો કે જેથી કરી મારા ઘરે હવે પુત્ર વધુ આવી જાય. મેં પહેલાં આપને કહ્યું છે કે દરેક માને પોતાના દીકરાને પરણાવવાનો હરખ હોય. કોઈ પણ માં હોય, પછી જશોદામાં હોય તોય ભલે, કૌશલ્યા હોય તોય ભલે, મેણાદે હોય તોય ભલે, અને આપણી માં હોય તોય ભલે. બધી માને એમ થાય કે જટ મારા ઘરે છોકરાની વહુ આવી જાય, જટ હું હાહુ બનું અને પછી જટ હું હાડ થાઉં. એ પાછું બાકી રહે ને, બધાને એવું હોય કે નથી? હા, કેમ લાગે મારું? જટ છોકરાને વહુ આવી જાય, જટ અમે હવે નિવૃત્તિ લઈ. નિવૃત્તિ લ્યો છો કે પડોજણ વધે છે? પછી તેના ટાબરિયા ને એ બધું એના બધાને એ હાંચવવાના. ઉડતાનો ભેંસના શિંગડામાં પગ જાય છે કે પછી નથી મુકાતું? ભાઈ એ તો આપણે કહી શકીએ છીએ. બાકી અજબ આ જગત છે, ખૂબ ઊંડા જે ન પાયા, બધું જાણવા છતાં મુકાતી નથી માયા. અજબ આ જગત છે, ઊંડા જે ન પાયા, બધું જાણવા છતાં મુકાતી નથી માયા. અજબ આ જગત છે, ખૂબ ઊંડા જે ન પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. कोई शेर के छवा शेर खती था शुमा, आवो तो फक्त एक का शेर था. कोई शेर के छवा शेर खती था शुमा, आओ तो फक्त एक पाशेर था. जो गणया तेनी राखी समझो सवाया, लतिया तेनी राखी समझो સવાયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. આ ભજનની માલપા બતાવે કે પાછળ થવું, નાનું થઈને પડ્યું રહેવું. બહુ મોટું મણિકું થાય ને તો કોકના પગે ભટકાય. મણિકાને ઉંબરામ ન મુકાય. વીરમણિયું મણી કોઈ આવે એને ઉંબરામ ન મુકાય, એને કઈ ખૂણામાં મુકાય. જેટલા જેટલા મોટા મણિકા થયા ને એને ઘણાના પગ ભાંગ્યા છે. એ ભટકાણા છે. સંતો બતાવે મોટપ બહુ હારી નથી. મોટપની મજા હવે બધી મને કડવી લાગે કાગડા. ભગત બાપુ લખે કવિ કાગ. અને પાછેડી હોય તો ખિસ્સામાં પડ્યું રે, એ પૈસાનો ગલ્લો હોય એમાંય પડ્યું રે. મણિકું થોડું મુકાય કબાટમાં. આ ભજનમાં એવું બતાવે. મરણમાં શ્રી ગણેશ એમ કહેતું નથી કોઈ, અને માંડવડામાં બોલો રામ કહેતું નથી કોઈ. કોઈના દીકરાના લગ્ન થાય ને એમ કહેવાય બોલો ભાઈ રામ, બોલો ભાઈ રામ. ના કે એ ભગવાનનું નામ જ છે ને. અને કોઈ દીકરાનું
મૃત્યુ થયું હોય ને આ શ્રી ગણેશાય નમઃ એમ બોલાય ને કે એ ભગવાનનું નામ છે ને આ ભજનની માલિકા બતાવે. શેર સવા શેર થાશો કદીના. મારો કહેવાનો ભાવાર્થ કે બધું જાણવા છતાં મુકાતું નથી, છોડવું કઠિન છે. નાતો નિભાવવા બહુ કઠિન છે. જેની હારે નાતા બંધાઈ જાય, ગુરુ અને શિષ્યના નાતા, જીવ અને બ્રહ્મના નાતા, આ સંબંધ તો છે જ. મમ વાસો જીવ લોકે જીવ ભૂત સનાતન અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહ માર્ષિતમ પ્રાણા પ્રાણ સમાયુક્તમ પંચામ્યમ ચતુર્વિધમ. આ જીવ બ્રહ્મનો ટુકડો છે. આને કોઈની હારે લેવા દેવા નથી કાંઈ. આ તો દેહથી બધા બંધનો છે ભાઈ. આ નિજાર ધર્મની વાત. આ જતી સતીને અલખના અંજવાળે બેહારી અને સદગુરુ આ જ ઉપદેશ આપે. આ તો દેહના બંધન છે. દેહથી કહે છે આ માં છે, આ બાપ છે, આ ભાઈ છે, આ બેન છે, આ દીકરો છે. બાકી આની અંદર રહેલું પરમ તત્વ કોઈની માં નથી, કોઈનો બાપ નથી, કોઈનો દીકરો નથી, સ્ત્રી નથી, પુરુષ નથી. તો અખંડ છે, નિજાનંદ છે, બ્રહ્માનંદ છે. એ તો એના ઉપર આવરણ આવી ગયું છે ને માયાનું, એટલે એ બધું એ માલપાયમાં પડ્યો છે. બાકી ખરેખર તો અખંડ છે. ગીતાજીમાં કહે છે આત્મતત્વ અમર છે અર્જુન, એને પવન ઉડાડી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી, વરસાદ ભીંજવી શકતો નથી. એ તો નિજાનંદ છે. બસ સદગુરુ આ નિજાર ધર્મની માલપા, સનાતન ધર્મની માલપા, હરિગુરુ સંત મને તમને સામે બેહારીને આ જ વસ્તુ દેખાડે છે કે આ પામી લેવું, આ ઓળખી જાઓ, આ તત્વને નિરીખી લો. અને જેને એ તત્વની ઓળખાણ થઈ જાય છે બસ વાત પૂરી. બાકી કાંઈ છે નહીં. એને જ નિજાર પંથ કહે છે, એને નિજિયા પંથી કહે છે, એને મહાધર્મના અધિકારી કહે છે. આત્માને જ્યાં સુધી ન ઓળખાય ત્યાં સુધી બધું ખોટું છે. હું તો વાટડિયું જોઈ જોઈ થાકી, તારો કટકો દિવાળી બેન ભીલ. જય બોલો રામા પીરની તમે જય બોલો, જય બોલો હિંદવા પીરની તમે જય બોલો, જય બોલો રામા પીરની તમે જય બોલો. તામિણલ તે પિતા યજમલજી વડા વિરમ દે ભાઈજી, પીરજી પધાર્યા કંકુના પગલે પીરજી પધાર્યા, એને યુકળતી દે ગયું તારી. જય બોલો રામા પીરની તમે જય બોલો, જય બોલો હિંદવા પીરની તમે જય બોલો, જય બોલો રામા પીરની તમે જય બોલો. તો ડાલીબાઈના હજી પરમાત્માનો મેળાપ થયો નથી. દૂરથી જોયા છે, ના તો બંધાણો છે, ઓળખાણ કાઢી છે. ડાલીબાઈ આવીને રામદેવજી મહારાજના ઘોડીલાના કપાલમાં તિલક કરે છે. બાબા રામદેવજી મહારાજ કહે છે ડાલી મારા કપાળમાં પણ તું તિલક કર બેટા.
ડાલી કહે છે બાબા મારાથી તમને અડાય નહીં, કારણ કે હું ચમારની દીકરી છું. અન રામદેવજી મહારાજ ઘોડા ઉપરથી નીચે ઉતરી ડાલીબાઈને 9 પ્રકારની ભક્તિ બતાવે છે. જેમ શબરીને ભગવાન રામ 9 પ્રકારની ભક્તિ આપે, એ જ રીતે ડાલીબાઈને રામદેવજી મહારાજ 9ધા ભક્તિ પ્રદાન કરે છે કે હે ડાલી, જાતિ રે પાતી નહીં હરિના દેશમાં. ભક્તિના માર્ગમાં મેં કાલે પણ આપને કહ્યું છે કે ભક્તિના માર્ગમાં કોઈ ભેદ નથી. છડી પડી મેદાનમાં મરદ હોય એ લઈ જાય. ભક્તિ કોઈના બાપની નથી, ભક્તિ તો બધાની છે. મેદાનમાં માંડવો છે, દડો મેદાનમાં પડ્યો, જેને લેવો હોય એ લઈ શકે. ભગવાન બધાનો છે, કોઈ વર્ણ ભેદ નથી. કોઈ આને ભક્તિ કરવી ને આને ન કરવી એવું કાંઈ આવતું નથી. ભક્તિ સ્ત્રી પણ કરી શકે, ભક્તિ પુરુષ પણ કરી શકે, ભક્તિ કૂતરા પણ કરે. દાદા મેકરણની અરે અરે ગધેડો પણ પૂજાણો, ગધેડા એ ભક્તિ કરી. જી નામ કાપડી દાડો મેકરણ, કચ્છમાં ધ્રંગની ધરતી ઉપર લાલીઓ અને મોતિયો, કૂતરો અને ગધેડોએ જગતની સેવા કરીને અમર બન્યા. હાથી ભક્તિ કરે, ગા ભક્તિ કરી કે અરે જમરાળામાં ભેંસ પૂજાણી. આપ તમે જાઓ છો. હતાધારમાં પાડો પૂજાણો. આ ભક્તિ બધા કરીએ કે છેલ્લે પાડો પૂજાણો. હજી કહેવાય ને પાડા નકર કોઈ દી પીર ન થાય, એના બદલે છેલ્લે પાડો પૂજાણો. આ માણા એક જ એવો છે હુરધન થઈને નડ્યો બધાને. હે ભાઈ મારે બેહવું છે તો અત્યારે 60 વર્ષ સુધી તો બેઠો તો. હા હવે બેહીને તારે શું કામ? હવે ગજ થઈ જાય. અત્યારના છોકરા હુરધનને નહીં માને. હા પાણી પીને ઠેકાણે વયો જાય. ભક્તિ બધા કરીએ કે જાત ભાત કાંઈ આવતું, ભીતરમાં પ્રેમ હોય એનું ભક્તિ. બસ ડાલીબાઈને કહે છે કે હે ડાલી, 9 પ્રકારની ભક્તિ હું તને કહું છું. એમાં સજ્જન પુરુષની હારે પહેલાં બેહું, હારા માણસની હારે બેહું. મેં હમણાં જ કીધું છે, જેના અડક્યામાં હલકી વાત ન હોય એવાની હારે બેહવું. પછી વર્ણ એ ગમે એ હોય, 18 વર્ણમાં કોઈ પણ વ્યક્તિ હોય જેના ભીતરમાં ખોટો ગલત વિચાર ન હોય, જેના વિચાર ઊંચા હોય, જેની વાણી ઊંચી હોય, જેના વર્તન સારા હોય, એની હારે બેહવામાં કોઈ જાતનો દોષ લાગતો નથી. એ પહેલી ભક્તિ છે, સજ્જન પુરુષની હારે હારા માણસની હારે બેહવું. આપણી દેશી ભાષામાં આ પહેલી ભક્તિ. અને બીજા પ્રકારની ભક્તિ કે આ વડીલ અને આપણા મા બાપ અને હારો માણસ કે એ સાંભળવું. આ બીજા પ્રકારની ભક્તિ. હાવ હેલી મારે. કોક આપણને ઉપદેશ દેતો હોય ને કોક આપણને કાંઈક બે વેણ કહેતો હોય ને આપણું ભલા માટે કહેતો હોય તો આપણે સાંભળવું, સાંભળીને મનન કરવું કે આ હાસું છે કે ખોટું. અને એક વાત યાદ રાખજો, જેને ઉપર આપણને લાગણી હોય અથવા તો જેને આપણી ઉપર લાગણી છે એ આપણને હંમેશા આપણું સારું થાય ને એવું જ કે. એ કોઈ દી મોડું બતાવે, એ ખોટો રસ્તો ન બતાવે. એને ખબર છે કે હું કદાચ આને કહીશ અને મારું માન છે તો જ કે, નહીતર ન કે. એમાં આપણું ભલું હોય. આ બીજા પ્રકારની ભક્તિ છે. ત્રીજા પ્રકારની ભક્તિ બતાવાય, ગુરુના પગ ઉપર નજર હોવી જોઈએ, ગુરુના દેહ ઉપર નહીં. ગુરુના ચરણાર વિંદમાં મારીને તમારી નજર હોવી જોઈએ. ગુરુના પદ પૂજાય છે, ગુરુનો દેહ નથી પૂજાતો, ગુરુના ચરણ પૂજાય છે. બંદો ગુરુપદ પશિપદુ મહપરાગા સુરુચિ સુવા
પરાગા સુરુષિ સુવાસ સરસ અનુરાગા સુરુષિ સુવાસ સરસ સદગુરુના ચરણ ઉપર નજર રાખવી આ ત્રીજા પ્રકારની ભક્તિ છે. ગુરુ દેહથી પર છે, સદગુરુ દેહાતીત છે. બહુ ગહન કથા છે. સદગુરુ પ્રત્યે શું વર્ણન કરવું, કોણ વર્ણન કરી શકે? શરૂઆતમાં મેં ગુરુ પ્રત્યે વાત કરી દીધી. ભાઈ, સદગુરુ મળવો કઠિન છે અને મળી જાય તો એને ઓળખવો કઠિન છે, અને ઓળખી જાય પામી જાય. એના માટે મારે તમારે અંતરચક્ષુ જોઈ. એને ગુરુને ઓળખવા માટે મારે તમારી પાસે દિવ્ય આંખો હોવી જોઈએ. આ આંખોથી ગુરુ ઓળખાતો નથી. દેહાતીત છે, દેહથી પર છે, અને ગુરુ કોઈ દી મરતો નથી. સદગુરુ અખંડ છે. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ એન તસ્મે શ્રી ગુરુવે નમઃ. આખા વિશ્વની અંદર વ્યાપી રહેલું કોઈ તત્વ હોય તો એ છે ગુરુ તત્વ, સદગુરુ તત્વ. એને કોઈ પામી શક્યું નથી. આપણી સામે મેં કાલે કહ્યું, આપણી સામે નજર કરે તોય આપણો બેડો પાર થઈ જાય, આપણા માથા ઉપર હાથ મૂકે તોય આપણો બેડો પાર થઈ જાય, અને આપણને કંઈક વચન ને શબ્દ આપી દે તોય આપણો બેડો પાર થઈ જાય, અને આપણને એની સુરતામાં લઈ લે ને તોય આપણો બેડો પાર થઈ જાય. સદગુરુ 4-5 રીતે સદગુરુ સાધકને દર્શન આપે છે. 5 પ્રકારની ગુરુની દ્રષ્ટિઓ. એની દ્રષ્ટિમાં ભેદ ન હોય, પણ 5 રીતે સદગુરુને ભજતા હોય તે સાધક. સદગુરુને એક સંતે તો એમ કહ્યું છે કે સદગુરુ બાપ પણ છે, સદગુરુ મા પણ છે, સદગુરુ ધણી પણ છે, સદગુરુ ભગવાન પણ છે, અને સદગુરુ ભગવાનથી પર બ્રહ્મ પણ છે. ગુરુને ધણી પણ માને છે. ગોરખનાથ બાબાએ કહી દીધું કે મારો ગુરુ મારો પિયુ છે, મારો ધણી છે. સદગુરુ ધણી પણ બની શકે. ધણી એટલે કોઈ ગલત અર્થ ન કરતા. ધણી એટલે આ સંસારના પતિ પત્નીના સંબંધો, એ વાત નથી. આ સદગુરુ ધણી પણ બની શકે, સદગુરુ બાપ પણ બની શકે, સદગુરુ મા પણ બની શકે, સદગુરુ ભગવાન પણ હોય છે, અને સદગુરુ ભગવાનથી પર પણ હોય છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. એના ચરણાર વિંદની અંદર મારીને તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. બસ એના પદ ઉપર, એના પગ પૂજાય છે, અને દરેકના પગલા જ પૂજાય. દેહ નથી પૂજાતા. બાપ, ચારિત્ર જેનું સારું હોય ને એની જ પૂજા થાય. ચારિત્ર બગડી ગયા હોય એની પૂજા કોઈ દી થતી નથી. પગલા એના પધરાવાય, પાદુકા એની પૂજા છે. રામની પાદુકા ભરત લઈને ગયા. એમ ન કીધું તું આય, મારે તારી પાદુકાની જરૂર. અને રામની પાદુકા એવી સદગુરુની પાદુકા મારીને તમારી પાસે આવી જાય ને તો આખી અયોધ્યામાં અંજવાળું થઈ જાય, પ્રકાશ પડે. ગુરુ તત્વને ઓળખવું બહુ કઠિન છે.
દેવાયત પંડિત એક ભજનની માલપા લખે છે, એની એક કડી ગુરુને યાદ કરીને આપણે મારા અને તમારા ગુરુને બધાને જ બેઠા હોય છે. એ જીરે સંતો જમીન ને આસમાન એને થંભના એ ઠેરાવ્યા રે. જીરે સંતો જમીન ને આસમાન એને મૂળ વિના એ ઠેરાવ્યા. એ સ્તંભ વિના ઠેરાવ્યો સ્તંભ વિના ઠેરાવ્યો પૃથ્વીના માલિક એ તમે રે, તારો તો એ અમે કરીએ. ગુરુ તારો પાર ન પાયો, ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો પૃથ્વીના માલિક જેથી તમે રે, તારો તો એ જ અમે કરીએ. પૃથ્વીના માલિક જેથી તમે રે, તારો તો એ જ અમે કરીએ. મેં તમને પહેલા કહ્યું છે ને, સદગુરુ નવો જન્મ કરાવે છે. મારો ને તમારો જન્મ કરાવનાર છે ને કોઈ બેન હોય છે. બાળકનો જન્મ ગામડાની માલપા, મારા ગામની માલપા એક મુસલમાનના બેન હતા, હાજરામાં કરી. એ હાજરામાં એ મારો જન્મ કરાવેલો મારી મા પણ મુસલમાનના મા હતા. લગભગ મારા ગામમાં બધા છોકરાઓને હાજરામાં એ જન્મ કરાવેલો. જન્મ કરાવે ને તારે માને ખબર નથી હોતી, માં બેભાન હોય છે. કોઈ પણ માં હોય, ચાહે રામની માં કૌશલ્યા છે ને, રામ પ્રગટ થયો તો કૌશલ્યાને ખબર નહોતી. રામદેવજી મહારાજ પ્રગટ થયો ને તો માં મેણાદેને ખબર નહોતી. કૃષ્ણ પ્રગટ થાય ને તો માં દેવકીને ખબર નહોતી. એમ મારી તમારી માતા મને તમને જન્મ આપે ને બાપ, તો એ વખતે માને પણ ખબર નથી હોતી. કારણ કે આમાં ભગવાનને અને માને 4 આંગળનું સેટું હોય, 4 ને 2 આંગળનું સેટું હોય. એટલી અનહદ પીડા થાય ને તારે મારો તમારો જન્મ થાય છે બાપ. એટલે આપણા શાસ્ત્રોની માલપા ગુરુને માં કીધી અને માને ગુરુ કીધો. નવો જન્મ કરે છે. હજારો વિષયની વેદના થાય ને તારે મારો તમારો જન્મ થાય છે. અને એ જ માને આજ હું તમે ઘરમાંથી પાટું મારીને બહાર કાઢીએ નહીં. ધિકાર છે તારા રૂપિયાને બાપ. ફટરે નુગરા. આ જગત મને ખાડ્યું એ માં છે. અને આધ્યાત્મિક માર્ગ ઉપર મારો ને તમારો હાથ પકડીને મારો ને તમારો સદગુરુ લઈ જાય. એટલે મારો ને તમારો સદગુરુ મારી ને તમારી માં બની. નવધા ભક્તિ 9 મહિના પેટમાં રાખે એમ ગુરુ મને તમને 9 મહિના પેટમાં રાખી નવધા ભક્તિ બતાવે છે. સ્તંભ વિના ઠેરાવ્યો સ્તંભ વિના ઠેરાવ્યો વાળી
માલિક એજી તમે રે તારો તો એ અમે થઈએ ગુરુ તારો પાર ન પાયો હે ગુરુ તારો પાર ન પાયો એન પાયો પૃથ્વીના માલિક એજી તમે રે તારો તો એ અમે કરીએ પૃથ્વીના માલિક એજી તમે રે તારો તો એ અમે કરીએ એજી કરીએ તું તાર તો અમારે તરવું છે તું જ્યાં ગુરુ જ્યાં બેહારે ને ગુરુ જે આદેશ આપે મને ખબર છે મને મારો ગુરુ જ્યાં આદેશ આપે ને બે જાય એમ કે દરવાજા પાસે બે તો હું દરવાજે બેસું જ્યાં જ્યાં ગુરુના ઘરમાં જ્યાં જગ્યા મળે ને બેસી જવું બસ એ બધી આખી જગ્યા પવિત્ર જ હોય પેલા તો એ જ આપણે નક્કી કરે કે આપણે ભાગશાળી છે કે આપણને ગુરુના ઘરમાં જવાનો મોકો તો મળ્યો ન કે ગુરુના બાવણા જ બંધ હોય બાપ એની પાસે બેહવા આજ કાલ રાતે મારી પાસે એક ભાઈ આવ્યો હતો અને મને કે બાપુ એમ તમારી પાસે બેહી ન શકી તમારી પાસે બેહીને એ જ અમારા ભાગ છે કાલ મારી પાસે આવ્યો હતો અહીંયા જ રહે છે મને કે બાપુ અમે ન બેહી શકી તમારી સામે આ પાપી જીવ છે આ જીવે પાપ કર્યા છે તમારી સામે અમે તમને આમ 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 તમારી નજરોમાં બેસીને બસ ઘડીક બેહી લઈને તો અમને નિરાશ થાય ધન્યવાદ છે એ વ્યક્તિને 10 મિનિટ મારી હારે બેઠો એના જે ભીતરના ઉભરા હતા એના જે ભીતરની વાતો હતી આમ 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 ખોલીને કાઢી બહુ કરમ કર્યા બાપુ બહુ કરમ કર્યા પણ હવે આમ આમ માયલો જાગી ગયો કે મારી હવે બેસી ગયા છે